લોકો 10 રૂપિયાનું પેમેન્ટ હોય તો પણ રોકડીથી આપવાને બદલે યુપીઆઈથી પેમેન્ટ કરે છે. ત્યારે ભારતનું ટેક હબ ગણાતું બેંગલુરુ કે જ્યાં યુપીઆઈ એ ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવી હતી, ત્યાં દુકાનદારો નો યુપીઆઈ ઓનલી કેશના બોર્ડ લગાવી રહ્યા છે. શા માટે આ વેપારીઓ કેશ જ લઈ રહ્યા છે અને ઓનલાઈન પેમેન્ટને ના કેમ કહી રહ્યા છે, સમજવાનો પ્રયાસ કરીએ. બેંગલુરુમાં યુપીઆઈનો અંત. દુકાનો પર હવે ક્યુઆર કોડ નહીં. નો યુપીઆઈ ઓનલી કેશના બોર્ડ. બેંગલુરુ કે જે ડિજિટલ ઇન્ડિયાનું પ્રતીક ગણાય છે, ત્યાં હવે એક અજીબ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નાના દુકાનદારો, રસ્તાની બાજુના ફેરિયાઓ, ચા નાસ્તાની લારીઓ અને ફૂલ વેચનારાઓ યુપીઆઈ પેમેન્ટ લેવાનું બંધ કરી રહ્યા છે. તેમની દુકાનો પર હવે ક્યુઆર કોડની જગ્યાએ નો યુપીઆઈ ઓનલી કેશના બોર્ડ જોવા મળી રહ્યા છે. આ પરિવર્તનનું કારણ છે જીએસટી વિભાગની નોટિસ, જે અહીંના વેપારીઓને 2021-22થી 2024-25ના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના ડેટાના આધારે મોકલવામાં આવી છે. 14,000 નાના વેપારીઓને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના આધારે નોટિસ મળી છે. કેટલાકને લાખો રૂપિયાના ટેક્સની માંગણી કરાઈ છે. નાના વેપારીઓ માટે આ સ્થિતિ અસહ્ય બની છે. દુકાનદારોએ ક્યુઆર કોડ હટાવી રોકડ પેમેન્ટ પર ભાર મૂક્યો છે. યુપીઆઈની સગવડ ગુમાવતા ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કર્ણાટક કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે 14,000 નાના વેપારીઓને નોટિસ મોકલી, જેમનું વાર્ષિક યુપીઆઈ ટર્નઓવર 40 લાખ અથવા 20 લાખથી વધુ છે. ઘણા વેપારીઓનો દાવો છે કે આ ટ્રાન્ઝેક્શનમાં પરિવાર કે મિત્રો પાસેથી મળેલા ઉધારનો પણ સમાવેશ થાય છે. પરંતુ વિભાગે આને આવક ગણી ટેક્સની માંગણી કરી છે. આનાથી નાના વેપારીઓમાં ભય અને અસંતોષ ફેલાયો છે. આ નોટિસોએ બેંગલુરુના નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટથી દૂર ધકેલી દીધા છે અને ગ્રાહકોને પણ રોકડ શોધવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંગલુરુમાં યુપીઆઈનો ઉપયોગ ઘટવાથી ડિજિટલ ઇન્ડિયાના સપના પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. 2025ના મે મહિનામાં ભારતના કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં કર્ણાટકનો હિસ્સો 7.73% હતો, જે દેશમાં બીજા ક્રમે છે. પરંતુ જીએસટી નોટિસના ડરે નાના વેપારીઓ રોકડ તરફ વળ્યા છે, જેનાથી ગ્રાહકોને અસુવિધા થઈ રહી છે. યુપીઆઈનો ઉપયોગ ઘટવાથી ડિજિટલ પેમેન્ટની પ્રગતિને ફટકો પડ્યો છે. રોકડની માંગણીથી ગ્રાહકોમાં નારાજગી છે અને એટીએમની બહાર લાઈનો છે. ટેક્સ અધિકારીઓને હેરાનગતિ અને બેદરકારીનો ભય છે. કેટલાક વેપારીઓનું વેચાણ 30% ઘટ્યું છે. ખાસ કરીને ફૂલ અને ખાણીપીણીના વેપારીઓને નુકસાન પહોંચ્યું છે. નાના વેપારીઓનો દાવો છે કે બધા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વેપારની આવક નથી. કેટલાક પરિવાર કે મિત્રોના ઉધાર હોઈ શકે છે. પરંતુ વિભાગનો આગ્રહ છે કે 40 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ નીતિને કારણે બેંગલુરુના બજારોમાં રોકડની માંગણી વધી છે અને ગ્રાહકોને રોકડ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. બેંગલુરુના નાના વેપારીઓનો યુપીઆઈથી દૂર જવાનો નિર્ણય ફક્ત ટેક્સ નોટિસનો પ્રશ્ન નથી, પરંતુ તે ડિજિટલ ઇન્ડિયાના સપના અને નાના વેપારીઓના વિશ્વાસનો પણ પ્રશ્ન છે. જીએસટી નિયમોનું પાલન જરૂરી છે, પરંતુ શું તેની અમલવારી નાના વેપારીઓને હેરાન કર્યા વિના નથી શકે? સરકારે આ મામલે સ્પષ્ટતા અને સરળ ઉકેલો લાવવાની જરૂર છે, જેથી ડિજિટલ પેમેન્ટની પ્રગતિ ચાલુ રહે. બ્યુરો રિપોર્ટ, TV9.